બનાવે, કોઈને મુસ્લિમ બનાવે, કોઈને જૈન બનાવી સંસ્થામાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ સ્થળો પણ આ રીતે લઈ લેવાના. અને આદિવાસી જે સાથે જોડાયેલા છે એ સ્થાનકો છે, આસ્થાના સ્થાનકો છે, એમનું પણ ઓળખને નાબૂદ કરવી પડે અને એ એમની સંસ્થામાં ઢાળવાનો પ્રયત્ન કરે. આદિવાસીનું આખું જીવન જે છે પ્રાકૃતિક છે, એમાં તહેવારો પ્રકૃતિના ક્રમ અનુસાર છે. એને કોઈ વાર્તાઓ સાથે લેવા દેવા નથી અને કોઈ પેલી રામની વાર્તા કે ફલાણાની વાર્તા સાથે કોઈ લેવા દેવા નથી. એ પ્રકૃતિનો અલગ અલગ સમયનો ઉત્સવ છે. રાઠવા સમાજ પાસે જે સાંસ્કૃતિક જે ઓળખ છે, અને હું જોઉં છું ગુજરાતમાં બાકી ઘણા બધા સમાજો પાસે તો બિચારાઓની ભાષા પણ નથી બચી. એમનું ના કોઈ કલા, કોઈ વાજિંત્ર બચ્યું છે. એવા ઘણા બધા સમુદાયો છે. તો જો આ ઓળખનો જ સવાલ હોત તો દક્ષિણમાંના ઘણા બધા સમાજો પાસે કશું જ નથી બચ્યું, તો એમનાથી શરૂ થતી આ વાત. તો તમને શું લાગે છે, આ ખરેખર ઓળખનો સવાલ છે કે કંઈ બીજું છે? ઓળખનો સવાલ નથી. ઓળખ, રાઠવાની ઓળખ બહુ સમૃદ્ધ ઓળખ છે. સાંસ્કૃતિક વારસો અન્ય આદિવાસીઓ કરતાં ખૂબ સમૃદ્ધ છે. તો સવાલ અહીંયા ઊભો કરવો, કારણ કે અહીંયા સંપત્તિ છે. અચ્છા, એટલે નજર સંપત્તિ પર, નજર સંપત્તિ ઉપર છે. આ નોકરી ફોકરીની વાત નથી. આ જમીન, જંગલ, ખનીજ, પાણી, એ સવાલ છે. અમારી પાસે છે આ વિસ્તારમાં. એટલે તમને આ ગુમરાહ કરીને, એટલે બાકીના જે આદિવાસી છે એમાં બધાને આ સમજ પડે જરૂરી નથી. જેને ખ્યાલ નથી આવતો એમનો ઉપયોગ કરે છે બિચારાનો. ઝાડ ઘણો દુખતો, મૂળા ઘણા સરકાર બધા વેચી ખાઈ ગયો. શું કરે? સરકાર એવો ભૂકડવો હતો, સરકાર એવો નમ્ર હતો, હા હબદો થયો, માલદાર થયો. સરકાર ઝાડુ વેચી ખાઈ ગયો બધો. રેતી વેચે હાફજન કઈ જતી રહી, બારિયા ગમી જતી રહી, રેતી વેચી ખાઈ. પતરાઓ વેચી ખાઈ ગયા, બીજા પાર જતા રહ્યા, એમ જતા રહ્યા. મલ્ટીનેશનલ કંપનીઓ છે, ઉદ્યોગો છે, જેમને આ સંસાધન લૂંટવા છે, સંપત્તિ એમના લોભ પ્રમાણે ભેગી કરવી છે અને સંપત્તિનો ઉપયોગ સ્ટેટને ચલાવવામાં કરી રહ્યા છે. તો એનો ભોગ સ્ટેટ બન્યો છે અને એની જે અસર છે એ લોકોને થઈ રહી છે. અને એમાં જે લોકો સંસાધન સાથે છે, પ્રકૃતિ સાથે છે, પ્રાકૃતિક સંસાધનો જેમની પાસે છે, એ એના સૌથી વધારે ભોગ બની રહ્યા છે અને એ આદિવાસીઓ છે. આદિવાસીની જમીન લૂંટાય, આદિવાસીનું પાણી જાય, આદિવાસીના ખનિજ જાય, આદિવાસીનો પરસેવો લૂંટાય. તે 96 થી તમે 2017 કેમ અમલીકરણ કર્યું? આટલા વર્ષ સુધી અમે જમીન જ પચાવી પાડી, નક્કી થઈ ગયું ને. તમારે ચોરી જ કરી છે, આદિવાસી સમાજની જમીનો સંપાદન કરવી છે. આવું ભણવાનું નહીં હતું. નિહારે ભણવા ત્યાં આ નારિયાનું ઘર છે ને, અહીંયા ઓંબો હતો તો મોંડવો બનાવેલો તી મેં હમું ભણેલા. આના ઓંબાસટી હો ભણવા ગયેલા, નિહારો નહીં હોત્યું. બધા જ ધર્મના લોકો વિશે એમનો ઓળખ અને એમની સંસ્કૃતિ બધું જ આવે છે શિક્ષણમાં, ભણવામાં આવે છે. જ્યારે આદિવાસીનું કશું જ એવું કંઈ શિક્ષણમાં આવતું જ નથી. તો આજની યુવા પેઢીને પણ ક્યાંથી ખબર પડશે કે અમે કોણ છીએ? હું તો અહીંયા કોઈ ભણેલા નહીં. હા, સોરા ભણ્યા ત્યારે ખબર પડી કે અમારે બધા પોર્યા બધા ભણવા જાય, નાના મોટા બધા તેર કે રાઠવા જાતિનો દાખલો જોવે, ત્યારે ખબર પડી કે હાવ રાઠવો કોણ ને પેલો આપણે કોળી કોણ. કોળી શબ્દની જે વાત કરે છે, હવે એ કોળી શબ્દ કેવી રીતે આવ્યો આદિવાસીઓને ખબર નથી. એ જાતે એમની 7/12ની નકલની અંદર કે ખેડૂત પોથીની અંદર એ પોતે લખવા ગયેલા નથી. આપણને ખબર નહીં. આપણે પેલા અંગૂઠા સાફ અને એ શું કરવા માંગે આપણું શું જાણ્યું. ઓલા તમે કોળી લખો તો તમે મોટા ગણાય એવું એ લોકો કહે. હા, એટલે હા તે સાહેબ કોળી લખી દો, રાઠવા કોળી લખી દો, તો કે રાઠવા કોળી. અમારા ભાઈ દાદાઓ જે એમપીમાં રહે છે
નજીકના 3-4 કિલોમીટરમાં અમારા ભાઈ દાદા, અમારા બેટી રોટી વ્યવહારો બધું જ છે. ત્યાંનો અમે રેવન્યુ રેકોર્ડ જોઈએ છે ત્યારે ત્યાંના રેકોર્ડમાં ભીલાલા એવું લખે છે, પણ આવું ભીલાલા જે છે શબ્દ છે અમારા માટે લખાયો નહીં. અને સરકારે પોતાની રીતે મનસ્વી રીતે કોળી શબ્દ લખી નાખ્યો. હવે કોળી સાથે અમારો કોઈ તાલમેલ નથી. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક કોળી જાતિ રહેશે, બીજા અન્ય વિસ્તારમાં પણ કોળી લોકો રહેશે, પણ એમની સાથે અમારે કોઈ ખેડા આંતરાનો કોઈ વ્યવહાર નથી. કે આ જે વિસ્તારના લોકો છે એ મૂળ ભીલાલા વંશ સમુદાયમાંથી આવતા લોકો છે અને એની આમ તો પીએચડીના થીસીસની અંદર જેને આપણે ઓથેન્ટિક કહી શકીએ એવી 53 જેટલી અમારી અલગ અલગ પેટા નાત છે. એ પ્રમાણેનો અભ્યાસ ન થવાના કારણે, વિસ્તારને જાતિ બનાવવાના કારણે આ એક પ્રશ્ન ઊભો થયો છે. અત્યારે પણ અમારા ગામના ફળિયાના નામો જે તે નાત ઉપરથી ઓળખાય છે કે ડામરિયા ફળિયું છે, પૂજારિયા ફળિયું છે કે કનાસિયા ફળિયું છે. એ રીતે ફળિયાના નામો પણ આજની મતદાર યાદીમાં પણ એ જ રીતે એનો ઉલ્લેખ છે. રેવન્યુ રેકર્ડ જે લખવાનું જે કામ છે સરકારના પદાધિકારીઓ, સરકારના જે અધિકારીઓ, કર્મચારીઓ, વહીવટી તંત્રનું છે. બાપ દાદા અનપઢ હતા, એમને તો જાતિનું જ ખુદ ખબર નથી. રાઠવા જે છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર વસે છે. બોર્ડરની પેલી બાજુ જે રાઠવા છે એ મૂળ ગોત્રથી ઓળખાય છે અને બોર્ડરની આ બાજુ જે છે એમના સ્કૂલ સર્ટિફિકેટમાં હિન્દુ, એમના જમીનના રેકોર્ડમાં કોળી, આ પ્રકારના શબ્દો જે તે વખતના સરકારી તંત્રએ લખ્યા અને એને અત્યારે આધાર બનાવે છે. એમના લખેલા કાગળને અત્યારે આધાર બનાવે છે. ખરેખર કોઈ સમુદાયની ઓળખનો આધાર એ સમુદાયનો ઇતિહાસ, એ સમુદાયની સંસ્કૃતિ, એ સમુદાયના લોકગીતો, એ સમુદાયની પરંપરા, એ સમુદાયની જીવન પદ્ધતિ હોવી જોઈએ, કાગળ નહીં હોવા જોઈએ. રાઠવા જાતિઓ પરંપરા, એની સંસ્કૃતિ ભારત દેશની અંદર જે મહીસાગરથી રેવા કાંઠો એટલે નર્મદા નદીમાં પાલ પ્રદેશ રાજા રજવાડા વખતે કહેવાતો મોહમ્મદ બેગડાએ જ્યારે ચડાઈ કરી પાવાગઢમાંથી આવીને બધા વસેલા ભીલાલા ભીલમાંથી પછી રાઠિયામાંથી આ રાઠવા શબ્દ આવ્યો. અને કેન્દ્ર સરકારના જે 2/6/1919 જે પ્રેસિડન્ટ ઓર્ડર છે એના 17 નંબર પર રાઠવા છે. અને જે એમેન્ડમેન્ટ એક્ટ થયું 1976ની અંદર એમાં 25 નંબર પણ રાઠવા છે. રાષ્ટ્રપતિ એક બાજુ રાઠવા ટ્રાઇબ્સને જાહેર કરે તો જૂનામાં જૂનો જે રેકોર્ડ કહેવાય એ રેવન્યુ રેકોર્ડ છે અને એ રેવન્યુ રેકોર્ડમાં આખા જિલ્લામાં કોઈપણ વ્યક્તિનું 1950માં રાઠવા ન મળે તો એનો સીધો મતલબ એવો થાય છે કે તંત્રની ખૂબ બહુ મોટી ગંભીર ભૂલ થયેલી છે. રેવન્યુ રેકોર્ડની અંદર રાઠવા સાથે કોળી શબ્દને ઘુસાડવામાં આવેલો છે. મૂળ રાઠવા આદિવાસી છે એને કાઢવાનું ષડયંત્ર છે. સરકારે નિર્ણય કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે સરકારે 1950થી અનુસૂચિત વિસ્તારમાં છોટાઉદેપુર તાલુકાના પ્રાંતના ગઢબોરિયાદ એસ્ટેટના ગામડાઓને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરેલો છે. અને વખતો વખત સરકારના જ ઠરાવો છે. 21/82નો ઠરાવ છે, 30/70નો ઠરાવ છે. વસ્તી ગણતરી હોય કે ચૂંટણીઓ આવતી હોય એમાં પણ દરેક પુરાવામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ બધામાં જ રાઠવા લખેલું છે. સરકારના જ પુરાવા છે. એટલે એક જ ખાલી રેવન્યુ રેકર્ડમાં કોળી છે એનાથી આદિવાસી મટી જતો નથી. છોકરીઓને આજની તારીખમાં નર્સની અંદર ઓર્ડર નથી આપ્યા. બહાનું એક જ છે કે એમને એટલા માટે ઓર્ડર નથી આપવામાં આવ્યા કે તમારી વિશ્લેષણ સમિતિ તમારી તપાસ કરી રહી છે. એના સિવાયના બાકીના અનેક લોકોના આ રીતના કે ઓર્ડર અટકાવેલા છે. તો સરકારને અમારી ખાસ ચીમકી છે આ બાબતમાં કે આ બાબતમાં ગંભીરતાથી નોંધ ના લે. અમારા બાકીના જે 21 પુરાવામાંથી 20 પુરાવા અમારા સાચા હોય, રેવન્યુ રેકોર્ડની અંદર સરકારની ભૂલના કારણે કોળી શબ્દ જો પડ્યો હોય અને એના કારણે જો અમારી સામે આંગળી ચીંધાતી હોય તો તદ્દન ખોટું છે. હમણાં 4-5 દિવસ